વેલકમ ટુ ધ એબાઉટ ટ્રાવેલર। આજે આપણે એક બીજા ટૉપિક પર વાત કરીશું। આજનો ટૉપિક છે ચંદ્ર, મૂન। જે ગ્રહ જે છે મૂન, આપણે એસ્ટ્રોલોજીનો એક બીજો ભાગ છે। આપણે ગયા વિડીયોમાં સૂર્ય વિશે વાત કરી હતી, હવે ચંદ્ર વિશે વાત કરીશું। એસ્ટ્રોલોજીમાં ચંદ્ર એક એવો ગ્રહ છે જે તમે આ બધા જાણતા હશો, એને લુનાર બી કહેવામાં આવે છે। હવે એ તમારે એ કેવી રીતે અસર કરે છે આપણા જીવન પર, એ એસ્ટ્રોલોજીમાં આપણા જે જ્યોતિષશાસ્ત્રમાં એની આપણે વિશે માહિતી મેળવીશું। ચંદ્ર એક બેઝિક ડિટેલ્સ બતાવ્યું। ચંદ્ર એ એવો પ્લેનેટ, એ એટલો નરમ સોફ્ટ પ્લેનેટ છે, સોફ્ટ ગ્રહ છે, જે તમે કોઈ તમારું જે મન છે ને એને ચંદ્ર તમારી મધર છે, દૂધ છે, જે સફેદ વસ્તુઓ મોસ્ટ ઓફલી છે, ચંદ્રની સાથે જોડાણ કરવામાં આવે છે। એટલે કે દાખલા તરીકે જાણો, ચંદ્ર એ એવો પ્લેનેટ છે જેનાથી આપણું મૂડ સ્વિંગ થાય છે, આપણો સ્વભાવ બદલાય છે, આપણું મન બદલાય છે, આપણને ખબર રહેતી નથી। તો 15 દિવસ ઘટતો ગ્રહ છે, 15 દિવસ વધતો ગ્રહ છે ચંદ્ર। એટલે કે જ્યારે આપણો જન્મ થયો હોય તો ચંદ્રની પોઝિશન, એટલે ચંદ્રની સ્થિતિ ઉપરથી આપણી દશા, મહાદશા અને આપણું ભવિષ્ય, આપણું નામ રાશિ ડિસાઇડ થાય છે। ચાલો હું તમને એક ઉદાહરણ આપું, સમજો કે ચંદ્ર તમારે મોસ્ટ ઓફલી જો ચંદ્ર જેનો મજબૂત હોય લાઈફમાં, જેની સ્થિતિ, જેની કુંડળીમાં, જેની જન્મ તારીખ 2, 11 અને 29 છે, એ લોકો જોજો, એ લોકોનું હંમેશા સ્વભાવ જોજો, એ ચંદ્ર રિલેટેડ સ્વભાવ, એટલે એ હંમેશા ટ્રાવેલિંગને બહુ પ્રેમ કરે, ટ્રાવેલિંગને બહુ પોઝિશન આપે। ટ્રાવેલિંગ, ફૂડ, એ હંમેશા ફૂડી હશે, એમને ખાધે પીધે એ લોકોને બહુ જ શોખ હશે। અને તમે જુઓ જોજો, જે 2 તારીખ, 29 તારીખ અને 11 તારીખમાં જેનો જન્મ થયો હશે, એનો સ્વભાવ જાણવામાં તમને બહુ તકલીફ પડશે, કારણ કે ગમે ત્યારે એમનો સ્વભાવ બદલાઈ જાય છે, ગમે ત્યારે એમનું મૂડ સ્વિંગ થઈ જાય છે, અને હંમેશા એ લોકો ઇમોશનલી હોય છે, એટલે એમની સાથે કોઈ બી ડીલ કરવી ઇમોશનલી ડીલ હોય છે। મેં ઘણા લોકોની કુંડલીમાં ઘણા લોકોનું જે જન્મનું ડેટ છે, દાખલા તરીકે જેનો જન્મ તારીખ 11, મારા ઘણા બધા ફ્રેન્ડો બી છે, એનો 29 બી છે, અને મેં લોકો જોડે બેસીને મેં લોકોનો સ્વભાવ જાણ્યો કે કેવો સ્વભાવ છે। આ સ્વભાવ આપણે જાણવા જતાં જોઈએ કે બહુ સ્વિંગ સ્વભાવ છે। એમ દાખલા તરીકે આપણે એમને કહીએ, ચલો આ વસ્તુ તમારે જોઈએ છે, પહેલાં તો એમને ગમશે એવું કોઈ બી વસ્તુ, પછી એકદમ એમને મેન્ટાલિટી એકદમ ડિસ્ટર્બ આવી જશે કે ના, હંમેશા જો 2 નંબરવાળા, 11 નંબરવાળા, 19 નંબરવાળા હંમેશા કેશ લિક્વિડિટીને વધારે પ્રાધાન્ય આપે છે। હું તમને કહું કેવી રીતે, ચલો સાંભળો, કે આજે હું જોબ કરું છું, મારી જન્મ તારીખ છે 9, બરાબર છે, હું મંગળ ડોમિનેટ છું, એ તમને આગલા વિડીયોમાં વાત કરીશ। મારા 2-3 મિત્રો બી એવા છે જે ચંદ્ર ડોમિનેન્ટ છે, 11 તારીખના 1-2 ફ્રેન્ડ છે, 11 ને 29 તારીખના। મેં એ લોકોનો સ્વભાવ જોયો, આ સ્વભાવમાં મેં એક જ વસ્તુ જોયું કે જ્યારે અમારી સેલેરી થાય છે ને, તો બોસ મેં ગેરંટી મારીને જોયું છું કે આ સેલેરી એ કેશમાં લેવા, ઓન હેન્ડ કેશ લેવા માટે તત્પર હોય છે। આ તો દાખલા તરીકે એક નાનું ઉદાહરણ છે, અને જ્યારે હું હોઉં છું, આપણે એકાઉન્ટ્સની વાત કરીએ છીએ। હવે તમને બીજી વાત કહું કે એ લોકો જોડે જે ચંદ્રને રિપ્રેઝેન્ટ કરે છે, જે લોકો, ચંદ્ર એક એવો સોફ્ટ પ્લેનેટ છે, એ લોકોના મધર જોડે બહુ અટેચમેન્ટ હોય લાઈફમાં, બસ મધર જ એમની માટે બધું જ હોય, મધર હોય, પછી અમુક સોફ્ટ પ્લેનેટ હોવા છતાં એ હંમેશા કોઈકનો સપોર્ટમાં જ રહેતા હોય। ચંદ્ર, હું તમને કહું કેવી રીતે, કારણ કે ચંદ્ર એવો પ્લેનેટ છે જે સૂર્યના સપોર્ટમાં રહે છે। જ્યારે 15 દિવસ ઘટે છે અને 15 દિવસ વધે, એનું કારણ કે સૂર્યના કિરણો સીધા ચંદ્ર પર પડે છે, એટલે પૂનમ થાય છે, અને જ્યારે સૂર્યના કિરણો જ્યારે ચંદ્ર પર નથી પડતા તો ચંદ્ર દેખાતો નથી। એનું કારણ એ છે કે હંમેશા સપોર્ટેડ વ્યક્તિ છે। જોજો, જે લોકોના 2 નંબર, જે લોકોનું ચંદ્ર મજબૂત છે, જે લોકોની કર્ક રાશિ છે, એ લોકો હંમેશા, તમે એક વસ્તુ જોજો, મેં મારા લાઈફમાં જોયું છે કે કોઈના સપોર્ટ વગર એ લોકો આગળ નહીં આવે, અને એટલા ઇમોશનલી ડેમેજ છે એ લોકોના। ટ્રોમા કહે ને, ટ્રોમા કે તમે થોડુંક બી પ્રેશર આવશો ને તો એ લોકો છે ને એકદમ દબાઈ જશે, એ પ્રેશર હેન્ડલ નહીં કરી શકે, કારણ કે એમનું મેન્ટાલિટી સ્ટ્રોંગ નહીં હોય। અને જો ચંદ્ર મજબૂતવાળા હશે અને મેન્ટલી સ્ટ્રોંગ હશે ને, પણ બહુ ઇમોશનલ હશે। એટલે ચંદ્રનું આ પ્રમાણેનું મહત્ત્વ છે। આગળના વિડીયોમાં આપણે બીજો એક નાનો ગ્રહ, આપણે મંગળ ગ્રહની રીતે આપણે એની વાત કરીશું। આ તો થોડી મારી જોડે ઇન્ફોર્મેશન હતી, મેં જેટલું સ્ટડી કર્યું હતું એ મેં તમને કહું, પછી આગળના વિડીયોમાં તમને બીજું બધું બતાવીશ। થેન્ક યુ સો મચ વ્યુઅર્સ।